આજે આપણે સર્વ શિક્ષા અભિયાન પાટણ જિલ્લા શાખા રાધનપુર તાલુકો ક્લસ્ટર 1 તેજેન્દ્રસિંહ રાવલ. આજે આપણે દૃષ્ટિક્ષતિવાળા બાળકો માટે પ્રી બ્રેલ એટલે કે પૂર્વ બ્રેલ વિશે આજે આપણે ચર્ચા કરીશું. પ્રી બ્રેલમાં બ્રેલ લિપિ એટલે દૃષ્ટિક્ષતિ માટે જ્ઞાન પ્રાપ્તિનું દ્વાર. દૃષ્ટિક્ષતિવાળા બાળકો માટે શરૂઆતમાં જે પ્રી બ્રેલની વાત કરીએ છીએ તેમાં બ્રેલ લિપિ એટલે દૃષ્ટિક્ષતિ માટે જ્ઞાન પ્રાપ્તિનું દ્વાર એટલે દરવાજો. આવી બ્રેલ લિપિમાં દૃષ્ટિક્ષતિ ધરાવતા બાળકોને નિપુણ બનાવવું એ એક વિશિષ્ટ શિક્ષક તરીકે આપણી નૈતિક ફરજ છે. બાળકને પ્રી બ્રેલમાં તૈયાર થયેલા સાહિત્યથી સીધો પરિચય કરાવીએ તો તે એક નવી જ પરિસ્થિતિમાં મૂંઝવણ અનુભવે છે અને બ્રેલ લિપિ કઠિન છે તેવું અનુભવવા લાગશે. કેમ કે કોઈ પણ દૃષ્ટિક્ષતિવાળું બાળક હોય તેને ડાયરેક્ટ આપણે જો એને બ્રેલ લિપિ લખવા આપીશું તો તે બાળક એમ કે મૂંઝવણ અનુભવે છે, પરંતુ બ્રેલ લિપિ કઠિન છે તેવું અનુભવવા લાગશે. માટે બ્રેલ બિંદુઓનો સ્પર્શ કરાવતા પહેલાં બાળકને પૂર્વ બ્રેલની તાલીમ આપી યોગ્ય ગણાશે. પૂર્વ બ્રેલ તાલીમ એટલે શું? બ્રેલ લિપિમાં સંપૂર્ણ નિપુણતા પ્રાપ્ત કરવા માટે દૃષ્ટિક્ષતિવાળા બાળકને બ્રેલ લિપિના શિક્ષણ પૂર્વે અપાતી સ્પર્શેન્દ્રિય તાલીમ. એટલે બ્રેલ લિપિ એટલે શું? બ્રેલ લિપિમાં જે સંપૂર્ણ નિપુણતા પ્રાપ્ત કરવા માટે દૃષ્ટિક્ષતિવાળા બાળકને બ્રેલ લિપિના શિક્ષણ પૂર્વે અપાતી સ્પર્શેન્દ્રિય તાલીમ. સ્પર્શ દ્વારા જે તાલીમ આપવામાં આવે છે તે તાલીમ. દૃષ્ટિક્ષતિ ધરાવતા બાળકને બ્રેલ લિપિના વાંચન લેખન કૌશલ્ય માટે સક્ષમતા વિકસાવે તે પહેલાં તેની સ્પર્શેન્દ્રિય તથા હાથ અને હાથની આંગળીઓના હલનચલન વડે કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ દ્વારા આપવામાં આવતી તાલીમ એટલે પૂર્વ બ્રેલ તાલીમ કહેવામાં આવે છે. કે કોઈ પણ દૃષ્ટિક્ષતિવાળું બાળક હોય એને શરૂઆતમાં એની જે સ્પર્શ શક્તિ હોય આંગળીના ટેરવા દ્વારા, બરાબર, તો એની સ્પર્શ શક્તિ દ્વારા આપણે એના સ્પર્શ કરતા શીખવવું જોઈએ. હલનચલન હાથ અને હાથની આંગળીઓને હલનચલન કરવામાં આવતી પ્રવૃત્તિઓ દ્વારા પણ એ થાય છે. પૂર્વ બ્રેલ એ બ્રેલ બિંદુઓનો સ્પર્શ કરાવવા તેમજ જુદી જુદી બ્રેલ સંજ્ઞાઓની આકૃતિઓની વચ્ચે રહેલો ભેદ પારખવા માટે. આમાં કેવું છે કે પૂર્વ બ્રેલ એ બ્રેલ બિંદુઓનો સ્પર્શ કરાવવા તેમજ જુદી જુદી બ્રેલ સંજ્ઞાઓની આકૃતિઓની વચ્ચે રહેલો ભેદ પારખવા બાળકને સક્ષમ બનાવે છે. સ્પર્શેન્દ્રિય દ્વારા કરાવાતી પ્રવૃત્તિઓ બ્રેલ વાંચન કૌશલ્ય માટે કરાવીએ છીએ. બ્રેલનું વાંચન કરવા માટે, તેનું કૌશલ્ય કરવા માટે તેને આપણે કરાવીએ છીએ. તેમજ હાથ અને હાથની આંગળીઓના હલનચલન દ્વારા કરાવવાની પ્રવૃત્તિઓ. હાથ અને હાથને કઈ રીતના હલનચલન કરીએ એની સ્પર્શ દ્વારા એ જે પ્રવૃત્તિ કરાવીએ તેને બ્રેલ લિપિના લેખન કૌશલ્ય માટે કરાવીએ છીએ. પૂર્વ બ્રેલ તાલીમ શા માટે? એક ઉદાહરણથી સમજીએ. પૂર્વ બ્રેલ તાલીમ દૃષ્ટિક્ષતિવાળા બાળક માટે કેમ જરૂરી છે તે આપણે એક ઉદાહરણ મારફતે સમજીએ. કોઈ એક વ્યક્તિ એક મકાનના સૌથી નીચેના માળે ઊભી છે. તેને મકાનના ઉપરના માળે જવા ઈચ્છે છે. કોઈ દૃષ્ટિક્ષતિવાળું વ્યક્તિ છે તો નીચે ઊભો છે નીચેના માળે અને તેને મેળા ઉપર જવું છે ઉપરના માળે, તો ત્યાં જવાય છે, પરંતુ તે માટે તેને મકાનના ઉપરના માળ તરફ દોરી જતી ક્રમિક પગથિયાવાળી સીડીને ઉપયોગ કરવો પડે.
અને સીડીના ચઢાણ માટે તેનામાં શારીરિક ક્ષમતા હોય એ અનિવાર્ય છે. આ ઉદાહરણ દ્વારા મકાનના સૌથી નીચેના માળે ઊભેલી વ્યક્તિ એ દ્રષ્ટિશક્તિ ધરાવતું બાળક જ છે અને ક્રમિક પગથિયાવાળી સીડીઓ પૂર્વ બ્રેલ છે. પૂર્વ બ્રેલ તાલીમ છે. મકાનનો ઉપરનો માળ એટલે બ્રેલ લિપિ. જો બાળકને આ બ્રેલ લિપિ સુધી પહોંચવું હોય તો ક્રમિક પગથિયાવાળી સીડી રૂપ પૂર્વ બ્રેલની તાલીમ લેવી પડે અને બ્રેલ લિપિ શીખવા માટે સક્ષમ બનવું પડે. સીડીના ચઢાણ માટે આપણે બાળકને દોરનાર બનીએ. આ એક ઉદાહરણ મારફતે પણ આપણે એની કરીએ. ટૂંકમાં પૂર્વ બ્રેલની તાલીમ એ પ્રથમ પગથિયું છે અને બ્રેલ લિપિનું વાંચન લેખન એ દ્વિતીય એટલે કે બીજું પગથિયું છે. તાલીમ તબક્કાવાર આપવી જરૂરી છે. કોઈપણ દ્રષ્ટિશક્તિવાળા બાળકને આપણે જો તાલીમ આપવી હોય તો તેને પહેલાં પૂર્વ બ્રેલની તાલીમ આપવી જોઈએ, પછી એને લેખન વાંચન એ રીતે બીજા નંબરના પગથિયાવાળી તાલીમ આપણે આપવી જરૂરી છે. એટલે એમ કે તબક્કાવાર આપવી જોઈએ. પૂર્વ બ્રેલ તાલીમના તબક્કા. પૂર્વ બ્રેલ લિપિના જે તાલીમ છે એના 2 તબક્કા આપણે આપી શકીએ છીએ. એક સ્પર્શેન્દ્રિયનો વિકાસ અને બીજા હાથ અને હાથની આંગળીઓના હલનચલન માટેની તાલીમ. સ્પર્શેન્દ્રનો વિકાસ. આ તાલીમની અંદર બ્રેલ લિપિ એટલે જેણે સ્પર્શનો જાદુ. બ્રેલ વાંચન કૌશલ્યમાં નિપુણતા માટે સ્પર્શ શક્તિનો વિકાસ કરવો અનિવાર્ય છે. સ્પર્શેન્દ્રના વિકાસ માટે 3 સોપાનો છે. સ્પર્શ શક્તિનો જો આપણે વિકાસ કરવો હોય તો એના માટે કેટલા 3 સોપાન છે. પહેલા નંબરનું છે કેટલીક સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવવી. કેટલીક જે આપણે એનો સ્પર્શ કરાવતા હોય તો એ સંકલ્પના એને સ્પષ્ટ. પ્રત્યક્ષ અનુભવ દ્વારા શિક્ષણ. દ્રષ્ટિશક્તિ બાળકના શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. સામાન્ય બાળક સંકલ્પનાઓ જોઈને સ્પષ્ટ કરે છે જ્યારે દ્રષ્ટિશક્તિ બાળક અનુભવથી સ્પષ્ટ કરાવવી પડે છે. આમાં શું કહેવા માગે કે સામાન્ય બાળક હોય એની સંકલ્પનાઓ જોઈને કરે કે પોતે દ્રષ્ટિથી જોઈને એ નક્કી કરતું હોય છે. જ્યારે દ્રષ્ટિશક્તિવાળું બાળક હોય તેને એનો અનુભવ આપણે કરાવવો પડે છે. આસપાસના પર્યાવરણનો ખ્યાલ તેમજ બ્રેલ લિપિનો સ્પર્શ કરાવતા પહેલાં બાળકને કેટલીક સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવવી જોઈએ. કેમ કે એ સ્પષ્ટ કરાવવા માટે એને સ્પર્શેન્દ્રિયનો વિકાસ થતો હોય છે. અને સ્પર્શેન્દ્રિયના વિકાસમાં સૌથી પહેલાં એના સ્પર્શ એટલે કોઈ પણ વસ્તુ તમે એને બતાવો તો એને સ્પર્શ દ્વારા એ જોઈ અનુભવ કરી તો જ એને ખબર પડશે. દાખલા તરીકે જાડું, પાતળું, લાંબુ, ટૂંકું, નાનું, મોટું, પછી આગળ, પાછળ, વચ્ચે, ડાબું, જમણું, વચ્ચે, ઉપર, નીચે, આડું, ઊભું, સીધું, ત્રાંસું, લીછું, ખરબચડું, દૂર અને નજીક. આ બધા જે જુદા જુદા આપણે સંકેતો વાત કરી એના વિશે આપણે એને ખરેખરને સ્પર્શ શક્તિ દ્વારા સ્પર્શેન્દ્ર દ્વારા સ્પર્શ કરાવી અને એનો આપણે અનુભવ કરાવી શકીએ છીએ. વિવિધ ભૌમિતિક આકારો જેવા કે ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ આવા જે લાકડાના હોય જે આકારો હોય તો એ આકારો એને સ્પર્શ કરાવી અને આપણે સમજાવી શકીએ છીએ કે ભાઈ આને ગોળ કહેવાય, આને ચોરસ કહેવાય, આને ત્રિકોણ કહેવાય અને લંબગોળ કહેવાય. બરાબર. પછી પ્રવૃત્તિ દ્વારા બ્રેલ કાગળમાંથી વિવિધ કદના રોલ્સ વાળીને સંકલ્પનાઓ સ્પષ્ટ કરાવી શકાય. જેમ કે જાડું, પાતળું, લાંબુ, ટૂંકું, સરખે સરખું એટલે એક કાગળ હોય કે એક લાકડાનો ટુકડો અને બીજો લાકડાનો ટુકડો બે સરખા હોય તો એને બતાવી શકાય કે ભાઈ આમાં
લાંબો કયો છે અને ટૂંકો કયો છે, તો એને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ બંને સરખા છે. આડી ઊભી સીધી ત્રાંસી ચીપકાવીને બાળકને સ્પર્શ કરાવીને સમજાવી શકાય. ખુલ્લા સ્થાન પર બાળકને ઊભો રાખી સૂચનાઓ દ્વારા ડાબું જમણું આગળ પાછળ, જેમ કે આગળ ખસ, આપણે કોઈ પણ બાળક હોય અને આપણે એમ કહીએ કે ભાઈ આગળ જા, પાછળ જા, તો એને ખ્યાલ હોવો જોઈએ કે આગળ જવું એટલે કઈ જગ્યાએ જવું, પાછળ જવું તો કઈ જગ્યાએ જવું. તો એ રીતે એને અનુભવ કરાવી અને એમ કે આપણે એને જેમ કે આગળ ખસ, પાછળ ખસ, ડાબી બાજુ ફર, જમણી બાજુ ફર, આ બધા જે બધા માટે 3 બાળકોને હરોળમાં ઊભા રાખી હળવી રમત દ્વારા જ્ઞાન સાથે ગમ્મત આપી અને એને આપણે સમજાવી શકીએ. જેમ કે તમારી ડાબે કોણ છે, જમણે કોણ છે, એ બાળક હોય કોઈ પણ દૃષ્ટિશક્તિવાળું બાળક, તો એની જોડે એના બંને મિત્રો રાખવા પડશે. એક જમણી બાજુ, વચ્ચે દૃષ્ટિશક્તિવાળો બાળો અને ડાબી બાજુ એ. તો એને આપણે ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ જમણો હાથ છે તારો, તો જમણી સાઈડમાં તારો કોણ મિત્ર છે, ડાબી બાજુ કોણ ઊભો છે. તો એ રીતે પણ એને ખ્યાલ આવે કે ભાઈ આનો ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય. પછી એ રીતે છૂક ગાડી કરીને પણ આપણે આગળ કોણ પાછળ કોણ. છૂક ગાડી એટલે જે આપણે સામાન્ય શાળાની અંદર જે પીટીના પીરિયડમાં બાળકો રમતા હોય છે, તો એ વખતે એકબીજાના પાછળ શર્ટ પકડાવી અને એક આગળ ચાલતો હોય એની પાછળ 5-10 વિદ્યાર્થી એકબીજાના શર્ટ પકડી અને એક હરોળમાં ચાલતા હોય, છૂક ગાડી રમતા હોય. તો એ વખત પણ આપણે દૃષ્ટિશક્તિવાળા બાળકને આપણે એને વચ્ચે ઊભો રાખી અને એને ઓળખ કરાવી શકીએ. અને એને આપણે કહી શકીએ ભાઈ તારા આગળ કોણ મિત્ર છે, પાછળ કોણ મિત્ર છે, એટલે એને તરત ખ્યાલ આવી જશે. આપણી આસપાસની વસ્તુઓની ઓળખ કરાવી. અહીં આપણે સરળતાથી કઠિનતા તરફનો અભિગમ વિશેષ મહત્ત્વનો છે. દાખલા તરીકે આપણી આસપાસની વસ્તુઓ, ઘણી વખતે બાળકને એ પણ ખ્યાલ નથી હોતો કે મારી બાજુનું મકાન છે તેમાં કોણ રહેશે, એ મારા શું સગા સંબંધી થાય, જમણી બાજુના મકાનમાં છે કોણ છે, ડાબી બાજુના મકાનમાં કોણ છે, એ પણ બાળકને ખ્યાલ હોતો નથી. એ રીતે એના ઘરની અંદર પણ જે જીવન જરૂરિયાત દૈનિક જે ક્રિયાઓ થતી હશે એની અંદર પણ એ બાળક અજાણ હશે. તો જેથી એની આસપાસની વસ્તુઓનો પણ આપણે ઓળખ કરાવી શકીએ. ઘણી વખતે ઘણા બાળકો એવા હોય કે જે ગામમાં રહેતા હોય તો એ ગામની અંદર શેનું મંદિર છે, 2 ટાઈમ એને આરતી થાય તો આરતીના ટાઈમે એને ઘંટારો સંભળાય એટલે એને એમ થઈ જાય કે ભાઈ અત્યારે આરતી આપણી મંદિરમાં થાય છે. પણ એ મંદિરની અંદર શેની આરતી થાય છે, કયા ભગવાનનું મંદિર છે, તો ખાસ કરીને આપણે ત્યાં એ મંદિર હોય તો એ મંદિરમાં એક દિવસ ત્યાં લઈ જવું પડે બાળકને. એને ત્યાં આગળ લઈ જઈને આખું મંદિરનું વર્ણન કરવું પડે. મંદિરની અંદર કયા ભગવાન છે, ત્યાં આપણે જઈએ દર્શન કરવા તો જમણી બાજુ શેની મૂર્તિ છે, ડાબી બાજુ શેની મૂર્તિ છે, એનું કદ, આકાર, એનું વર્ણન કરી અને જો આપણે એને સમજાવીશું તો જ એને ખબર પડશે. પછી રોજિંદા ઘર વપરાશના વાસણોમાં પણ એને ખાસ કરીને આપણે એને કહેવું પડે કે ભાઈ આને વાટકો કહેવાય, એને થાળી કહેવાય, તપેલી કહેવાય, બરાબર. એ રીતે શાકભાજી, તો શાકભાજીની અંદર પણ ઘણી વખત એ બાળકને 2 ટાઈમ જમવાનું મળતું હોય પણ એ બાળકને ખબર ના પડતી હોય કે મને આજે શેનું આપણે એમ કે શાક આપ્યું છે. તો ખાસ કરીને એ બાળકને તો એટલું જ ખબર હોય કે ભાઈ મેં શાકનો રોટલો ખાધો, પણ શેનું શાક હતું. તો એને ખરેખર જો આપણે શિક્ષક તરીકે ત્યાં એના ઘરે વાલી મુલાકાત કરતા હોઈએ તો આપણે ત્યાં જઈને એના ઘરમાં જે રોજિંદું જે શાકભાજી બનતું હોય તો એ શાકભાજી એના હાથમાં પકડાવીને કહેવું પડે કે ભાઈ જો આના બટાકા કહેવાય, આના રીંગણ કહેવાય. આજે જે શાક બનાવવાનું હોય એ શાક બનાવતા પહેલાં એ બાળકના હાથમાં સ્પર્શ દ્વારા એને ઓળખાણ આપીને પછી એ દિવસે શાક બનાવી અને એના જો વાલી એને આપે તો એને ખબર પડે કે ભાઈ આ શાક આજે મેં ખાધું ને એનો સ્વાદ આવો છે. પછી ફળો, કેળા, મોસંબી, સફરજન, ચીકુ, દ્રાક્ષ, પછી ચલણી નાણું, આપણે જુદા જુદા જે સિક્કા હોય એ પણ એને આપણે સમજાવી શકીએ.
કઠોળ, કઠોળની અંદર મગ, ચણા એ બધું